ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, હિતેશભાઈ બોલ્યા છે? બોલો બોલો. હા, હું સુરેન્દ્રનગર જિલ્લાથી રોહિતરામ પટેલ વાત કરી રહ્યો છું. બોલો બોલો. હવે હું પટેલ છું અને સારી એવી દીકરી કોઈ હોય. બરાબર. મારા વર્ષ છે 37 વર્ષ સાહેબ. બરાબર છે. અને હું ખેતી કરું છું ઓલરેડી. પાટડી તાલુકો પોરડા ગામ છે. 60 વીઘા મારી જોડે જમીન છે. હે બરાબર. અને ભાઈ મારા લગ્ન થઈ ગયેલા. મારે એક છોકરો છે 15 વર્ષનો સાહેબ. બરાબર. કોઈ એવી દીકરી હોય કે ભાઈ જન્મથી જ કોઈ માં બની શકતી ના હોય, અથવા કોઈ નાની દીકરી વાળી બરાબર છે. એવી કોઈ દીકરી હોય તો હાજી. હું એના અંદર રસ ધરાવું છું. બરાબર. કડવા પટેલ છું, પાટડી તાલુકો. એમ બરાબર. હા તમારા વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા, મૂકી દેવાનો સાહેબ પટેલ. એમ. હા, વિડીયો મૂકી દેવાનો. બરાબર છે. બરાબર છે. ઓલરેડી તમે ક્યાંના સાહેબ? હું રાજકોટ. રાજકોટ. ઓકે. હું સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો ખરો ને ત્યાંનો. ત્યાંના છો? હા. અને બરાબર. કોઈ પ્રોપર કોઈ કુદરતી રીતે માં બની શકતી ના હોય એવી કોઈ બરાબર. દીકરી હોય તો ચાલે, કારણ કે 15 વર્ષનો દીકરો જોડે. મારી અગાઉ પત્ની થોડીક મગજની અડધી હતી એટલે મેં એને છૂટાછેડા આપ્યા. ઘરમાં કોઈ, હું મારા પપ્પાને એકને એક દીકરો છું એટલે ઘરની અંદર કોઈ માવતરને સેટિંગ નતું આવતું એટલે છૂટાછેડા આપ્યા હતા મેં. 6 મહિના થયા છે છૂટાછેડા આપ્યા. એવું છે? હા. શું નામ છે તમારું? રોહિત કુમાર મનોહરભાઈ પટેલ. અચ્છા, રોહિત કુમાર મનોહરભાઈ પટેલ. મનોજભાઈ. મનોજભાઈ પટેલ. હા. ક્યાં પટેલ ક્યાં છો તમે? કડવા પટેલ. અચ્છા. કડવા પટેલ. બરાબર છે. ધંધો ખેતી છે અત્યારે મારી જોડે. કડવા પટેલ છો? હા, કડવા પટેલ છું. અને કોઈ ઠાકોર સમાજ હોય તો ચાલે. બરાબર. અથવા અન્ય સમાજની કોઈ બી હોય તો ચાલે. બરાબર. ગામનું નામ શું તમારું? ગામનું નામ પોરડા. પોરડા? હા, પોરડા. અચ્છા, પોરડા. તાલુકો જિલ્લો? જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો પાટડી. અચ્છા, તાલુકો પાટડી. હા, તાલુકો પાટડી. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 37 વર્ષ. અચ્છા, 37. તમારા લગ્ન થઈ ગયા હતા? હા, લગ્ન થઈ ગયા હતા સાહેબ, પણ ઘરની અંદર કંકાસના કારણે મેં વાઈફને હારે છૂટું આપ્યું. કઈ સંતાનો હતા તમારે? હા, સંતાન છે. મારો છોકરો છે. કેવડો? એ છે 15 વર્ષનો છે. કંકાસ કઈ બાબતે થતો? બસ માવતર ને નહીં. માવતર મેં 15 વર્ષ, મારા લગ્ન થયા 17 વર્ષ થયા હતા. પણ ઘરે કદી માવતર જોડે એને મેર નતો આવતો એવું. અચ્છા, એવું છે. એટલે મમ્મી સાથે વાંધો પડતો, પપ્પા સાથે? મમ્મી ને પપ્પા એને માવતર ગમતા જ નતા. અત્યારે પટેલ લોબીમાં એક પ્રોબ્લેમ છે સાહેબ. હા. કે ગમે તે દીકરી તમે લઈ લ્યો, 100 માંથી કદાચ એક દીકરીનું આપણે ખાતરી આપી શકીએ કે એ માવતરને સાચવી શકે. બાકી 99 દીકરીઓ પટેલની કોઈ માવતરને સાચવવા તૈયાર નથી. એ વાત તો પાકી છે. એવું થયું? અને માવતર હું એક જ છું એટલે માવતરને સાચવવાની જવાબદારી તો મારા ઉપર જ રહે સાહેબ. ના, એ તો તમારી વાત સાચી છે. પણ હવે તમે મને કયો છો અત્યારે કે 100 માંથી એકાદ દીકરી એવી નીકળે, તો એ એકાદ દીકરી તમારા ભાગમાં ન હોય તો શું કરશું? હવે જો સાહેબ, એ પટેલ સમાજમાં છે એ પ્રોબ્લેમ સાહેબ, એમ તમને હું કહું છું. અન્ય સમાજમાં નથી. એ નજર નાખવી તો સાહેબ આપણે સામાજિક રીતે નજર રાખીએ ને તો બીજા અન્ય સમાજમાં તમે ગમે તે લઈ લો, માવતર સચવાય છે સાહેબ. એની હું ખાતરી આપું, કારણ કે હું મારા ગામની અંદર જોઉં છું, સમાજની અંદર જોઉં છું. અન્ય સમાજ કોઈ બી લઈ લો,
એમાં દીકરી રહીને માવતરને કોઈ દી એવી રીતે નહીં તરછોડતી કે જેથી કરીને માવતરને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. હા, ઈ તો તમારી વાત સાચી છે. ના, આપણે પટેલ સમજીએ છીએ. સમાજમાં જ માવતર વૃદ્ધાશ્રમમાં છે. શું કામ? આ કારણે. ના, આપણે સમજીએ છીએ કે ભાઈ માવતર એને જેમ એના માવતર વાલા હોય છે એમ હા તમને પણ તમારા માવતર વાલા હોય છે, અને હા. એના જે ભાભી એટલે જે આવી હોય આપણા ઘરે, એના જે હા. ભાભી એના માવતરને નો હાચવે, એના સાસુ સસરાને નો હાચવે, તો આપણે કેવું દુઃખ થાય. હા, થાય જ સાહેબ. અને આ પ્રોબ્લેમ રહ્યો ને સાહેબ, એ પટેલ સમાજમાં તમને ઘરે ઘરે આ રહ્યો પ્રોબ્લેમ જોવા મળશે એટલે મળશે એમ. બરાબર છે, ભલે બરાબર છે. હાજી. આ વિડીયો યુટ્યુબમાં મૂકો ને તો ભી કડવું સત્ય એ બોલજો કે પટેલ સમાજમાં મોટામાં મોટો પ્રોબ્લેમ છે સાહેબ. ના, તમારી વાત સાચી છે, સાચી છે. તમે તમારા અનુભવથી જ બોલતા હશો ને? હા, અનુભવ પાકો છે સાહેબ. જી, બરાબર છે, બરાબર છે. એટલે તમારા લગ્ન થઈ ગયા હતા, તમારે 15 વર્ષનો દીકરો પણ છે. હા, 15 વર્ષનો દીકરો છે, એ ડિપ્લોમા કરે છે. હા. 10મા ધોરણમાં 60% હતા એટલે ડિપ્લોમા કરવાનું મેં એના માટે વિચાર કર્યો. હાજી. હવે આપણે ઓડિયોની અંદર જે નંબર મૂકવાનો થશે એ આ જ નંબર મૂકવો છે? હા, આર્યો એ જ નંબર. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર. બોલો જી નંબર. આ 82,022 384. 82,022 3 84. બરાબર છે. શું તમે કામ કરો છો? હું હાલ ખેતી જ કરું. 60 વીઘા જમીન છે મારી જોડે સાહેબ. બરાબર છે, ખેતી કરો છો? હા. 60 વીઘા જમીન છે તમારી પાસે? 60 વીઘા જમીન છે. હા, અને પાટડી મારે 35-40 લાખનું મકાન છે. એમ, બરાબર છે. પાટની અંદર મકાન છે તમારે? હા. બરાબર છે. સમજાઈ ગયું. તમે કેટલા ભાઈઓ? હું એક જ છું સાહેબ. અને બેનો? બેન એક છે. અચ્છા, બેન સાસરે વયા ગયા? હા, બેન તો સાસરે ગયા. હા, બરાબર છે. એટલે તમારા પત્ની હતા, મમ્મી પપ્પા સાથે થોડોક ઝઘડો થતો, એમ કે નહોતા ગમતા, એ કારણથી છૂટું કર્યું. ઝઘડો તો ઠીક વાત છે સાહેબ. ઝઘડો તો દરેક ઘરમાં ઝઘડા થોડા નાના મોટા થતા રહે. જી. એ તો સામાજિક રીતે બધાના ઘરે થતું જ હોય. પણ આ માવતરને જોવા જ નથી, નજરે જોવા જ નતા. આને ઓહો, સમજ્યા? કે નજરે જોવા જ નતા કે મારે એ છે કે મરી ગયા એ મારે જોવાનું નથી એમ. ઓહો. એટલે પછી મેં એ ડિસિઝન ઉપર આવ્યો ને સાહેબ કે મારો દીકરો મારી જોડે શું કામ રહ્યો? એને મા જોડે એવી લાગણી ના હોય કે હું મા જોડે જઉં? બરાબર છે. પણ એને એની બા દાદા અરે લાગણી હતી, અને હગી મા જોડે લાગણી નથી. એના કારણે મારો દીકરો ત્યાં આગળ એની મમ્મી જોડે ના ગયો. ઓહો, બરાબર છે. એના કારણે દીકરો મારો 15 ડિપ્લોમા કરે છે. આજે 10મું ધોરણ પાસ કરીને ડિપ્લોમા કરે છે. કાલ સવારે એને કદાચ કુદરતી જે ધંધા પાણી કરે, નોકરી કરે છે. બરાબર છે. અને કોઈ દીકરી વાળી હોય ને તો પાછી અવેલેબલ થાય, પણ કોઈ એવી તો લગભગ કુદરતી કોઈ એવી દીકરી મળી જાય કે જન્મથી જ અમુક વખતે શું છે કે પ્રોબ્લેમ હોવાના કારણે માં નથી બની શકતી હોતી. સાચી વાત છે તમારી. સમજ્યા? કુદરતી રીતે. બરાબર છે. તો એ વધારે સારું રહે સાહેબ. બરાબર છે. કારણ કે મારી પાસે દીકરો તો છે ઓલરેડી. બરાબર છે. અને ભાઈ આવીને પછી બીજી કોઈ માથાકૂટમાં ઉતરવું એના કરતા એ સરળ રહે. અને કોઈ દીકરી વાળું હોય તો દીકરી વાળું ચાલે. બરાબર છે. દીકરા વાળું નહીં ચાલે સાહેબ. કારણ કે દીકરામાં દીકરો છે એટલે કાલ સવારે પ્રોબ્લેમ ઉદ્ભવે એવું કામ નથી કરવું છે. બરાબર છે. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું 10 પાસ છું. એમ, 10 પાસ છો. અને અત્યારે તમે જમીન વાવો છો તો કેટલી મોસમ કેટલી લ્યો છો? આવક કેટલી લઉં છું એમ ને? મોસમ એટલે મતલબ કે કેટલા પાક લ્યો છો? 3 પાક, 2 પાક? ના, 3 પાક લઈએ છે. એમ, તમે 3 પાક લ્યો છો? હા, કારણ કે ચોમાસુમાં અત્યારે જો અમે બાજરો વાવી શકીએ છીએ, તુવેર વાવી છીએ, જીરું વાવીએ છીએ. બરાબર. શિયાળામાં જીરું બરાબર મોટા પાક રહ્યો છે. પછી આ બધી ખેતીમાં તો સારું છે સાહેબ. નોકરી કરતા સારું છે 100%. વાહ.
કેટલીક આવક થઈ જતી છે તમારે વાર્ષિક આવક ગણીએ તો? વાર્ષિક આવક મારે જો ટોટલી નફો હું ગણું ને સાહેબ, આપણે ખર્ચ કાઢ નાખવી સાહેબ, બરાબર. ખર્ચ કાઢ નાખવી ને એટલે એમાંથી હું 12 મહિને 10 લાખ રૂપિયા ક્લિયરિટીથી લઈ લઉં છું. વાહ 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 વાહ. 10 લાખ રૂપિયા લઈ લઉં છું અને 10 લાખમાં હું આનંદથી રહું છું સાહેબ. મારા માવતર છે અને હું એક ને એક છું સાહેબ. આનંદથી રહેવાની વાત છે સાહેબ. બરાબર છે, બરાબર છે. ખેતી જેવો મોટું કઈ ટેન્શન વગરનું કામ એકે નથી સાહેબ. નોકરીમાં તો ટેન્શન વાળું, અને ખેતી રહી ને સાહેબ એ તો બહુ સરસ વસ્તુ છે, પણ આ તો લોકોને હવે દીકરીઓને નથી કરવી ખેતી એટલે પ્રોબ્લેમમાં છે ખેતી. તમારી વાત સાચી છે, સાચી છે. બાકી ખેતી જેવો ધંધો કોઈ નથી સાહેબ. ખેતીમાં કોઈ કહેવા વાળું નથી સાહેબ. જ્યારે તમને કામ કરો ત્યારે કરી શકો છો. બરાબર છે. ક્યાંય જવું હોય તો કઈ ચિંતા નહીં ટૂંકમાં. હા, કોઈ કહેવા વાળું નથી. કોઈ કહેવા વાળું નહીં. બરાબર છે. અને બીજી વસ્તુ એ કહું કે તમારા ઘરના હારે તમે છૂટાછેડા લઈ લીધા છે કે હજી કાંઈ એનું કામ ચાલુ છે, મતલબ કે કાગળિયા ચાલુ એવું કાંઈ? ના, છૂટાછેડા લઈને એની કમ્પ્લીટ વકીલ જોડે બધું કમ્પ્લીટ કન્સલ્ટ લઈને મારી પાસે બધા કાગળ છે. એવું છે, એવું છે. છૂટા લઈ લીધા. બરાબર છે. છૂટાછેડા તમે લઈ લીધા છે? હા, 20 લાખ રૂપિયા આપ્યા. કેટલા? 20 લાખ. હા, 20 લાખ આપ્યા. ઓહો. ના જોતા ના 20 લાખ રૂપિયા આપ્યા ને સાહેબ. નકર આવો કઈ કાયદો છે કે મા બાપ નો સાચવતા હોય ને તો કાર્યવાહી થઈ શકે એની ઉપર? હા, કાર્યવાહી થઈ શકે, પણ આપણો કાનૂન એવો છે સાહેબ કે વર્ષો પછી નિર્ણય આપે આપણને. વર્ષો પછી નિર્ણય આપે ને તાણે તો આપણે પછી અડધી ઉંમર જતી રહી હોય આપડી. એટલે 20 લાખ રૂપિયા આપવા હિતાવળે. સમજાઈ ગયું. 20 લાખ રૂપિયા આપીને પૈસાથી કોઈ દીએ ભાઈ શું કહેવાય જીવન નથી બનતું હતું, પણ અમુક લોકોને એવું હોય પૈસાથી જીવન બને. બરાબર છે, બરાબર છે. જીવન તો કેવી રીતે બને કે સારી જિંદગી હળી મળીને રહેવામાં જે આનંદ છે ને એ પૈસામાં નથી. પૈસા છે, જરૂરિયાત માટે પૈસા જરૂરી છે. બરાબર છે. પણ આવી રીતે 20 લાખ રૂપિયા લઈને એના છૂટાછેડા મને આપી દીધા. બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું, તમારો મને ફોટો મોકલી આપજો. અને કોઈ ફ્રોડ કોલ આવે તો કોઈ સાથે વ્યવહાર કરતા નહીં પૈસા ટકાનો. ના, એ તમને હું ક્લિયરિટીથી તમારી જોડે વાત કરીશ અને પછી જ હું આગળ વધીશ. ચોક્કસ, ચોક્કસ. અને તમે કડવા પાટીદાર છો તો સામે કોઈ બીજા સમાજ હોય તો તમારે હાલે? હા, ચાલે. ઠાકોર સમાજ હોય તોય ચાલે, અન્ય કોઈ બી સમાજ હોય તોય ચાલે. આપણે કોઈને આપણે સમાજની અંદર મારે તો મોટામાં મોટી એક જ વ્યથા છે સાહેબ મારા જોડે કે મારા માવતર સચવવા જોઈએ. હું એક છું તો માવતર રિયાને સચવાવા જોઈએ, શાંતિથી રહેવું જોઈએ, બસ. હળી મળીને રહેવું, બસ. બીજું કઈ ચર્ચા નથી સાહેબ. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. અને કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા હોય, તમને એ રીતનું હાલશે? તમે વાત કરી છે કે વિધવા પાત્ર હોય ને તો ચાલશે. વિધવા પાત્ર ચાલે. છૂટાછેડામાં તો કેવું છે કે છૂટાછેડામાં કદાચ આપણે એના અંદર સર્ચ કરશું અને જો વ્યવસ્થિત હશે છૂટાછેડામાં જશું, બાકી વિધવા પાત્ર ચાલશે. સમજાઈ ગયું. અને બીજી વાત એ છે કે કોઈને હાવ સંતાન થતું જ ન હોય કુદરતી રીતે, હા, તો પણ ચાલશે તમારે? હા, તો પણ ચાલશે. બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? ઓકે સર. બરાબર. અને આપણે વિડીયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા, એ તો કશો વાંધો નહીં સાહેબ. કદાચ મને મળી જાય પછી આપણે ડિલેટ મારવાનું તમને કહીએ તો 5000 રૂપિયા આપીને ડિલેટ મારી દેજો સાહેબ. ભલે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. 5000 દાનમાં તમે દઈ દેજો. ચોક્કસ, ચોક્કસ. ભલે. એવી રીતે ડિલીટ કરી આપશો ને સાહેબ તમે? જી, તમે તમારી રીતે સ્વેચ્છાએ ક્યાંય દાન કરીને પાવતીનો ફોટો મોકલશો એટલે આપણે ઓડિયો કાઢી આપશું, બરાબર? ભલે. કોઈ વાંધો નહીં. હા, ઓકે. તમારો ફોટો એક મોકલી આપજો. સારું. જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.